ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું બ્લોગ સાથે. તો અત્યારના વાગી ગયા છે 7:30 વાગી ગયા છે ગાઈસ. જો તમે જોઈ શકો છો, આ તો જાગવામાં મોડું થઈ ગયું હતું આપણને, અને 7:30 વાગી ગયા ગાઈસ. આયોગા તો ઉપર આવી ગયા રેગ્યુલર કામ પતાવા. જય માતાજી. આપણે રેગ્યુલર કામ પતાવી લઈએ પછી પેલા થાય, કારણ કે આ થઈ ગયું બહુ લેટ. હાલો ગાઈસ, તો જો ઘરે આવી કે, તો ઘરે આવીને આપણે તો જોતા હતા ફોન. મમ્મી રસોઈ કરે છે, થઈ ગઈ છે, ને હવે જમવા જવાનું છે. એટલે બેસવાનું છે, જવાનું હે. હું હાલો તો ફટાફટ હવે જમી લઈ, કારણ કે સવારે તો હાથમાં આવી તો પોપટ નાનું વાયલા રાખે, હાથમાં પોપટ પાડ્યો હોય, લાગી ગયું સવારમાં. તો હવે જમી લઈ, જમીન પછી ભેગા થાય. આ પોપટ પાડ્યો ને પતરું લાગ્યું ગાઈસ. આ લાગ્યું એના કરતાં તો ઇન્જેક્શન માર્યું છે ને જે આ હાથમાં, એ વધારે દુખે. આમાં તો દુખતું નથી કાંઈ. બરાબર, ચાલો પહેલાં જમી લઈ, જમીને પછી કહું કેમ કરતા પોપટ પડ્યો નહીં. ઓકે, જમી લે પેલા. હેલો ગાઈઝ, તો જો હું જાઉં છું ઘરે. હવે આપણે થાય છે મોડું, આપણે નીકળી ગયા. જો આપણો રામ પ્યારો કાઢી અને હવે જાશું ઘરે. આપણી ફેક્ટરીનો એરિયા છે, અને બારીની પાછળ હું બેવું છું. બરાબર ને, અહીંયા પોપટ આ જવાર અહીંયા જ પડ્યો. જો એમાં જ પડ્યો. ચાલો હવે ફટાફટ બાકી કરે આપણે. હાલો ગાઈસ, તો ઘરે આવી ગયો. તો ઘરે આવીને જો ટીવી ચાલુ છે, મમ્મી જમવા બેઠા છે, ને ઓલી છોકરીમાં અંદર મચ્છર મારે છે. મચ્છર. ચાલ, હાય દેવાંશી, શું કરે તું ગંધારા વેડા? જો જો તો આપણે પોપટ પાડ્યો છે, એ તો તમને ખબર જ છે બધાને. પોપટ પાડ્યો છે, ને અહીંયા આપણે શાક થાય છે, સેવનું શાક. યસ શાક ઇઝ કમ્પ્લીટ. હાલો તો ફટાફટ શાક થઈ જાય પછી ભેગા થાય. એટલે સોરી, શાક થઈ જાય, હું જમી લે પછી ભેગા થાય. આજે રીલે શૂટ કરવી છે, રીલ મૂકી શું હમણાં 8:30 વાગે. તો ફટાફટ તમે જાજો. તો શું સવારે ઉઠીને ચેનલમાં જઈને રીલને લાઈક કરી દેજો, યુટ્યુબમાં યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દેજો. અરે કહેના ક્યાં ચાહતે હો? ઇન્સ્ટામાં ફોલો કરી દેજો. ફટાફટ બે જગ્યાએ રીલ મુકાઈ જાય, ફટાફટ જોઈ આવજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, હાલો હું ફટાફટ જમી લઉં. હાલ ગાઈઝ, તો જો જમી લીધું. જમીને એકદમ હું તો રીલ શૂટ કરવા માટે રેડી થઈ ગયો, અને એમાં થોડુંક વિલંબ આવી ગયો તો મહેમાન આવી ગયા હતા. તો મહેમાન સાથે બેઠા હતા. મમ્મી જો વાં બંગડી કરે છે, ઓલી વાં જો નખરા કરે છે, કામ કરવાનું કીધું એ કરતી નથી. હમણાં પછી એનો ટાઈમ થાય ને એટલે ઉપર ભાગી જાય, રીલ નહીં શૂટ કરે. કંઈ શું યાર, શું કરવું ને અમારા છોકરીનું મને કાંઈ સમજાતું જ નથી. એકચ્યુઅલીમાં એવું છે, સમજ્યા તમે? આ છોકરી ગંધારી છોકરી નાના છોકરાની જેમ બેસી ગઈ. તો હાલો હવે આપણે રીલ શૂટ કરવાની છે, બરાબર. અને એક રીલ મૂકીએ, ફટાફટ જાઓ ઇન્સ્ટામાં જઈને લાઈક કરી દો, ફોલો કરી દો, અને શેર કરી દો આઈડી, અને યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરી દો. ફટાફટ જાઓ. ઓકે, ડન. તો સિટીઓ મારે બેઠી બેઠી. અને ગાઈઝ, આ પોપટ કેમ પડ્યો ને હું તમને કહું કે હે ને, હું સવારે હંજવારી વારતો હતો ત્યાં હરકાર અંદર. અમારે પેસેજ એરિયા કેવો છે કે તમે બાયણામાંથી અંદર આવો ને, આમ બે વચ્ચે ઘોડા છે બે બાજુ, અને આમ વચ્ચે ફરીને ટૂંકમાં આમ જઈએ કે એવો રસ્તો. તો ફરીને ત્યાં છેલ્લા ઘોડામાં છે ને અમારા મશીનમાં એવા પતરા આવે કે એ જે મૂકી દઈ ને, એટલે હું અમારે મેન્યુફેક્ચરિંગ કરવાનું કામકાજ છે અમારું મશીન જ્વેલરીના, બરાબર. તો એમાં શું હોય, કુલન્ટ ને એવું બધું ન ઉડીને પાછળની બાજુ મોટરની બાજુ ન થાય ને, એટલે ત્યાં પતરા મૂકે. તો એ પતરાનો કોણ છે ને આટલો બારે હતો, બરાબર. એ ઘણી વાર મને આ મળી જતું એને હું લાગ્યું કોઈ દી નથી. આજ વાર્તા છે ને, આમ મારો સહેજ હાથ થઈને આમ જોરથી ને થયો,
જોરથી ને તો ટટલી આંગળી સીધી પતરાના કોણમાં ભટકણી તો આવડો મોટો ચેકો પડી ગયો. ચેકો પડી ગયો તો હું સીધો મેં કીધું લાઈ બહાર જઈ ને રૂવારું ઓલું કરી લઉં અને થિંચર લગાડી લઉં એટલે હમણાં લોહી બંધ થઈ જાય. બહારે જઈને ગયો, હાથ ધોઈને સાફ કરીને કર્યું તોય લોહી બંધ ન થાય. ફરી હળદર લઈને આવી એ નાખી તોય લોહી બંધ ન થાય. વળી પાછા ઓલા ભાઈ કે હાલો કે દવાખાને કે પાટો ખાલી બંધવી લઈ કે અને તમને પતરું લાગ્યું ને તો ધનુરનું ઇન્જેક્શન મરાઈ આવી. વળી આ ડ્રેસિંગને કરાવ્યું અને ધનુરનું ઇન્જેક્શન મરાવ્યું. ઇન્જેક્શન મરાવ્યું તો ઠીક, પણ આ તો નહોતું દુખતું. અમુક આનું ઇન્જેક્શન મરાવ્યું તો નહીં યાદ દુખવા માંડ્યો. આજે આ ફોન પકડ્યો નહીં યાદ બહુ દુખવા માંડ્યો. क्या बोला तूने? એના કરતાં તો ઇન્જેક્શન માર્યું તો એ દુખતું. ઓની વા બેઠી બેઠી દાંત કાઢે જો. એમાં ઓલી ડૉક્ટર મેડમ પેલા કે હાથ આમ રાખ. પેલા મારો હાથ આમ હતો. હું કે આમાં હાથ આમ રાખો એ કે આજે જે હાથે ફોન મોકલ્યો કે હાથ આમ રાખી દો. આમ રાખી દીધો તો ભાઈ મારી સામું જોયું આમ. હું એની સામું જોયું. એ કે બાય તો ઊંચી કરો એટલે બાય ઊંચી કરી. બાય ઊંચી કરી અને ઇન્જેક્શન મારવા હોય ને તો હું આમ જોતો હતો તો કે ન્યા ન જોવો કે આમ મોઢું ફેરવી નાખો એ કે તો હું આમ મોઢું ફેરવી દઈ ગયો. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस તો વળી આમ મોઢું ફેરવી દઈ ગયો. કઈ હું ઘડીક વાર તો એ દુખું ની ચેપ્ટર આયલું આવે આખો દીજો. જો અવાજ કરમાને વચ્ચે વચ્ચે કેવી લાગે હે ઓલી વાંદરો બેહાડ્યો એને નકળો વાંદરી એના જેવી લાગે ને હે હમ જોતો એના જેવી જ લાગે. તો એવી રીતનું થયું ગાઈસ. આવી રીતે પોપટ પડી ગયો. કાલ લઈને પરમદી પાછું ડ્રેસિંગ કરાવવા જવાનું હે અને અત્યારે દવા પીવાની હે. આ તો દવા આપી એટલી બધી દવા આપી છે એટલે એ પીવાની છે આમાં દવા. બરાબર પેલા એક રીલ શૂટ કરી લે. આ પોતું કરી લે એટલે રીલ શૂટ કરી બરાબર અને પછી દવા પી લે અને રીલ શૂટ કરીને ભેગા થાય બરાબર. અને જે લોકો ચેનલમાં નવા હોય ફટાફટ જાઓ, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો યાર. ડોન્ટ ફર્ગેટ ઇટ. ઓકે દેવંશી જા ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી આવતું. કરી આવી ને? હા કરીએ. હાલો એ તો કરી આવી, તમે કરી આવો જાઓ. કયો કા હેલો ગાઈઝ. તો જો રીલ શૂટ થઈ ગઈ છે. રીલ શૂટ કરીને ઓલી તો ઉપર વહી ગઈ છે. અહીંયા ટીવી ચાલુ છે અને ઉપર આઈ દીકરી જો આઈ રે એ નીચે બે એ મમ્મી રૂમમાં કંઈક કરે છે. મમ્મી વાસણ ઉટકે છે અને હું બેઠો બેઠો ફોન જોયો અને હિરલનો ફોન આવ્યો હતો તો એની યારે વાત કરી ને કર્યું. હાલો રીલ તો શૂટ થઈ ગઈ છે. હવે રીલ આવશે કાલ પરમદીમાં વધીને બુધ ગુરુ શુક્રમાં. જો તમે સારો રિસ્પોન્સ આપશો આ રીલમાં તો વહેલી આવશે બરાબર. અને થોડોક એ પ્રમાણે રિસ્પોન્સ થશે તો મોડી આવશે એમ. તો તમે બધા ફટાફટ જાવ્યા રીલને સાથે થોડોક સાથ સપોર્ટ આપો. હજી ઘણું વિચાર્યું છે. કોલેબનું થોડુંક વાહે ગયું છે એ થોડુંક આ સન્ડે નહોતો મેળ આવે એમ બરાબર. એની માટેનું થોડુંક રહી ગયું છે. એ થોડીક વાતચીત ચાલુ છે પાછી. એ થઈ જાય એ ધીમે ધીમે આવશે. પણ તમે થોડોક સાથ સપોર્ટ આપો તમારી ફેમિલી મેમ્બરમાં, તમારા ગ્રુપ સર્કલમાં. ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો યાર બરાબર. ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરો એટલે અમે આવું નવું નવું ને નવું જ કન્ટેન્ટ લાવતા રહીશું બરાબર. અમારી બનતી ટ્રાય છે કે અમે નવું લઈ આવી, નવું કરી બરાબર. તો તમે થોડોક સાથ સપોર્ટ આપો. તો હાલો આજના વિડીયોના એન્ડ કરીએ. ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થવું. બધાને જય માતાજી, જય રામનાથ. બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જાઓ ફટાફટ જાઓ જાઓ જાઓ. બાય બાય.